વેલ્ડિંગ જેવું થઈ ગયું છે મેલ્ટ થઈ મેલ્ટિંગ તમારે ગ્રુપ લેવાના નહીં જોઈન કર ચલો ગાડી નાખજો ભાઈ ચલો નહીં હા આમાં ભાઈ છેલ્લું થઈ ગયું થેન્ક યુ પાવર આવવા માટે આપવા પડશે મલ્ટી રેડ આમાં કનેક્ટ કરજો આમાં પ્લસ છે વાંધો નહીં આ ફિલ્ટ રાખવું પડશે વધ્યું કાંઈ વધ્યું નહીં જીરો જ છે કન્ટિન્યુટી જોઈ લઈએ પહેલાં કન્ટિન્યુટી જોવો એની તો આમાં ખાસ ધ્યાન રાખો કે વોલ્ટેજ બધા ઓકે હોય તો ઓલા કનેક્શન લેતા આવું સાહેબ કનેક્શન ઢીલા જવા ત્યાં એની 133 વોલ્ટ એટલે આવ્યા ખબર ઊંધો કરવો પડશે કનેક્શન એવું છે ને ત્યાં ઊંધું કરવું પડશે ત્યાં હું કરી કેટલા આવ્યા માઇનસ આવ્યું 133 એટલે હું કરી દઉં એટલે એ બરોબર છે માઇનસ તો આને ફેરવી ના હું કરી નાખું આવી ગયું વિજયભાઈ હા 133 માઇનસ આવે એટલે ઊંધા થઈ ગયા ઓલો છેડો અમને ગડવાનો છે ને સેવ કરીને કે ઓલું ભાઈ બોક્સ લેતા આવ્યો તો કે તું લેતા આવીને પણ એક કામ કરને ચાર્જર લેતો ચાર્જર ટ્રાય મારી પ્લસ 133 ફરજિયાત નથી મૂકું છું આજે એવું છે તમારે એસી અને ગ્રેડ છે અને ગ્રેડ સપ્લાય દેવો પડે નકરી ચાલુ ન થાય તમે તો ગ્રેડ આપણે છે ને ડાયરેક્ટલી નથી આપતા આમાંથી ગ્રેડ આપીએ આને છે ને પેલા ખોલવાનું આનું કનેક્શન તમે આના છે ને આ ટર્મિનલમાં તમે જો ધ્યાન દેજો ને તો લખી જાવ લાઈવ ન્યુટ્રલ અને અર્થ સિમ્બોલ છે આપી છે સપ્લાયના લાઈવ અને ન્યુટ્રલના ફેઝ આના આપી દઈએ મીટરમાં એટલે રાખો તો કે આપણે રીડિંગ લઈએ કે જનરેશન થાય છે કે નથી થતું એન્જિનિયર સાહેબ અવન સાહેબ શું કહેવાય આને શું કહેવાય તમે ભાગશાળી કહો અને આમાં પૈસો દોમ છે આમાં આ બિઝનેસમાં ઇન્વર્ટરમાં કનેક્શન શીખવા મેં ઇન્વર્ટર બાળેલું છું રેડિયસમાં બહુ આપણે આ વિચાર કરો આ તમને બિઝનેસ એક જ આઈડિયા આપું આ જે સોલાર પેનલ છે ને 20 વોલ્ટ જીવીને આપે અહીંયા 19 વોલ્ટ થયા હોય તો એક જમાલ ઉલટાનો ફાયદો કરે જીવી બરાબર